એસાઇનમેન્ટ ધોરણ 9 બરાબર મેથ્સ એનું ચેપ્ટર નંબર 1 વિભાગ એ બરાબર 2024 નું જે લેટેસ્ટ એસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન પહેલું પૂછ્યું છે 5 ની 2/3 એની 6 ઘાત બરાબર કેટલા 125 તો આનું સોલ્યુશન કરો તો શું આ જવાબ 125 આવતો ના આવે આ કેવું છે ખોટું બીજું વર્ગમૂળમાં 12 નો સમયકારક અવયવ વર્ગમૂળમાં 2 છે એ ખોટું બરાબર 5.9222 અનંત સુધી ને બીજી રીતે 5.92 ની ઉપર 12 લખાય તો લખાય બરાબર 5/19 અને 11/19 ની વચ્ચે 5 સમય સંખ્યાઓ આવેલ છે આનો દાખલો ગણો તો તમને ખબર પડે કે આ બે ની વચ્ચે 5 સમય સંખ્યા આવેલી નથી તો આનો જવાબ આવશે ખોટું 22/7 એ સમય સંખ્યા છે તો એ તો ખબર છે ને 22/7 એનો મતલબ થાય 3.14 એ સમય સંખ્યા છે તો કે સાચું દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો આ જવાબ ખોટું બરાબર પછી આપ્યા છે વિકલ્પો પ્રકરણ 1 ના ઓકે નીચે આપેલા પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો બરાબર તો ખાલી જગ્યા સંખ્યા અસમય છે નીચે ઓપ્શનમાં આપ્યું છે 4/9 વર્ગમૂળમાં 12/3 વર્ગમૂળમાં 7 અને વર્ગમૂળમાં 81 તો જવાબ આવશે સી વર્ગમૂળમાં 7 આગળ 2 ની 0 ઘાત વત્તા 8 ની 0 ઘાત ભાગ્યા 5 ની 0 ઘાત આનું સોલ્યુશન શું થાય તો આનો જવાબ આવશે 2 ઓકે 8 ને 2 10 10/5 2 બરાબર સાચું એટલે 1 વત્તા 1 2 થઈ જાય બરાબર 3.123 એમાં 12 આપ્યો છે 23 ઉપર અને p ભાગ્યા q સ્વરૂપમાં લખો તો જવાબ આવશે 1546/495 નો દાખલો તમારે ગણવો પડે તો જ આનો જવાબ આવે બરાબર આગળ 3 ની -4 બરાબર ખાલી જગ્યા તો 3 ની -4 નો જવાબ આવશે 1/81 આગળ 1/7 વર્ગમાં વર્ગમૂળમાં 5 ના છેદનો સમયકારક અવયવ શું થાય તો 7 વત્તા વર્ગમૂળમાં 5 આપ્યું છે એનું થઈ જશે 7 માઈનસ વર્ગમૂળમાં 5 બરાબર આગળ પહેલા કૌંસમાં 2 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 6 બીજા કૌંસમાં 2 વર્ગમૂળમાં 2 માઈનસ વર્ગમૂળમાં 6 તો આનો જવાબ શું હતો આનો જવાબ 2 આવશે બરાબર આનું સોલ્યુશન કરશો તમે કૌંસ ખોલીને તો જવાબ તમારો 2 આવશે આગળ આવે છે ખાલી જગ્યાઓ નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો તો નાનામાં નાની પૂર્ણ સંખ્યા તો શું આવે 0 બરાબર 121 નું વર્ગમૂળ શું થાય તો 11 અથવા -11 આ યાદ રાખજો આપણને ખાલી એનું વર્ગમૂળ કાઢીને 11 મૂકી દઈએ પણ જવાબ -11 નું વર્ગમૂળ પણ 121 જ થાય બરાબર આ ખાસ યાદ રાખજો 5 વત્તા વર્ગમૂળમાં 7 નો સમયકારક અવયવ શું થાય પ્લસ ની જગ્યાએ માઈનસ બરાબર 7 ભાગ્યા વર્ગમૂળમાં 16 ની દશાંશ અભિવ્યક્તિ ખાલી જગ્યા પ્રકારની તો આનો જવાબ આવી જશે બરાબર એનો મતલબ આવશે શાંત ઓકે 243 એની -1/5 હોય તેનો જવાબ શું આવે તો જવાબ આવશે 1/3 હવે આગળ છે એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો તો અહીંયા કીધું છે 5/11 ના છેદનો સમયકારક અવયવ જણાવો તો સમયકારક અવયવ આવશે વર્ગમૂળમાં 11 વત્તા વર્ગમૂળમાં 6 દાખલો છે ને અહીંયા હતું એવું ને એવું છે અહીંયા x ની 1/16 બરાબર 64 ની 1/32 હોય તો x ની કિંમત શોધો તો આપણે શું કરીશું x ની 1/16 બરાબર 64 ની 1/32 તો પેલા 16 દુ 32 કરી નાખીશું એટલે અહીંયા x ની 1 રહેશે અહીંયા 64 ની 1/2 રહેશે બરાબર હવે x ની તો આપણે અહીંયા થશે 8 ની 2 1/2 તેનો મતલબ થશે x ની 8 ની 2 ગુણ્યા 1/2 2 ઉડી ગયા તો x ની 8 ની 1 તો જવાબ આવશે x બરાબર 8 ડન ઓકે આગળ વર્ગમૂળ 48 ને વર્ગમૂળ 147 સમય સંખ્યા છે
એ અસમય સંખ્યા તમને એવું પૂછ્યું હશે તેનો જવાબ આવશે આ સમય સંખ્યા છે શું જેને p ભાગ્યા q સ્વરૂપે લખી શકાય એવી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય સમય સંખ્યા અહીંયા વર્ગમૂળમાં 162 ભાગ્યા વર્ગમૂળમાં 18 ની કિંમત શોધો ચોથો દાખલો બરાબર તો જ્યારે તમે પાછળ છે વર્ગમૂળમાં 162 ભાગ્યા વર્ગમૂળમાં 18 કરશો તો જવાબ મળશે તમને વર્ગમૂળમાં 9 તેનો જવાબ શું થાય 3 હવે તમે ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળી જશે આગળ છે 3 ભાગ્યા 11 ના દશાંશ સ્વરૂપે દર્શાવો તો તમે આમ 3 ભાગ્યા 11 કરશો તો અહીંયા 0 એટલે 11 1 11 11 2 22 વધ્યા 8 હજુ 11 સિત્તા અહીંયા 80 થશે એટલે 11 સિત્તા 77 આવું કરશો તો જવાબ મળશે 0.27 ના 27 રિપીટ થાય રાખશે બરાબર કેમ કે હજુ આનો ભાગ ચડાવશો એટલે 11 2 22 થશે એટલે આગળ કન્ટિન્યુ આનું આ રહેશે એટલે એનો જવાબ આવશે 0.27 રિપીટ થઈ રાખે છે આગળ 49 ની -2 અહીંયા વર્ગમૂળમાં 4 બાર આપ્યું છે તો આનો જવાબ તમે સોલ્યુશન કરશો તો જવાબ મળશે 1/7 બરાબર આગળ આપ્યું છે વિભાગ બી બરાબર ચેપ્ટર 1 વિભાગ બી 4.684 અહીંયા બે બાર આપ્યા છે એનો p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવો એવું કીધું બરાબર આપણે જોઈએ આપણે જોઈશું તો પહેલા આપણે અહીંયા ધારીશું x બરાબર 4.84 આ રિપીટ થશે પહેલા તેવું ધારો બે ઉપર લાઈન છે એનો મતલબ આપણે બંને બાજુ કેટલા વડે ગુણીશું 100 વડે આને 100 વડે ગુણીશું તો જવાબ મળશે 4.68 એને આપણે 100 વડે ગુણીએ તો જવાબ મળશે કે ભાઈ 100x બરાબર 468.484 બરાબર આવું મળ્યું આપણને હવે આપણે આમાંથી x નું માઇનસ કરીશું તો અહીંયા આવશે 100x બરાબર 468. એમાંથી આપણો x શું હતો આપણે એના આમાંથી માઇનસ કરીએ 4.84 તો આપણને જવાબ મળશે 100x બરાબર 463.79916 માઇનસ 100x માંથી x માઇનસ કરીશું તો અહીંયા જવાબ આવશે 463.79916 તો અહીંયા આવશે 99x બરાબર 463.79916 463.79916 463.79916
થઈ જાય એનો જવાબ. બરાબર, આગળ જઈશું. દૂર કરવા માટે ઉપર થઈ જશે 35, નીચે થઈ જશે 9 x બરાબર 135 ભાગ્યા આગળ જઈશું. વર્ગમૂળમાં 6 ભાગ્યા વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 3 ના છેદનું સમયકરણ કરો. આપણા છેદનું સમીકરણ વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 3 ગુણ્યા અહીંયા નિશાની શું થઈ જાય? છેદ. 6 દુ કેટલા થશે? 12. આટલામાં આવશે. 6 તરી કેટલા થશે? 18. અહીંયા 2 વર્ગમૂળમાં 3 માઇનસ 3 વર્ગમૂળમાં 2. આવું ના લખો તો આવું પણ લખી શકાય. 3 વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 3 આગળ પાછળ કરી નાખો તો આવો જવાબ થઈ જાય. બાકી આ જવાબ પણ સાચો કહેવાય. બરાબર, આગળ 16 છેદમાં 41 વર્ગમૂળની અંદર માઇનસ 5 ના છેદનું સમયકરણ કરો. જોઈએ તો ઉપર છે 16, નીચે વર્ગમૂળમાં 41 માઇનસ 5 ગુણ્યા વર્ગમૂળમાં 41 વત્તા 5 વર્ગમૂળમાં 41 વત્તા 5 તો 16 ગુણ્યા વર્ગમૂળમાં કેટલા આવશે બેટા? 41 વત્તા 16 પંચા 80. 41 ને 41 વર્ગમૂળમાં કેટલા થઈ જશે? 41 પ્લસ માઇનસ માઇનસ પાયો પાયો 25. આપણે જોઈએ 41 માઇનસ 25 તો આન્સર આવશે 16. તો ઉપર 16 વર્ગમૂળમાં 41 વત્તા 80 છેદમાં 16. 16 ઉડી જશે. જવાબ આવશે વર્ગમૂળમાં 41 વત્તા. ડન. આગળનો દાખલો જોઈશું. તો 625 ની માઇનસ 1 ભાગ્યા 2 ઘાત મતલબ કે 25 ની 2 ઘાત 625 ની જગ્યાએ ગુણ્યા આ એની જે ઘાત આપી છે માઇનસ 1 ભાગ્યા 2 ઘાત તો 2 કટ થઈ જાય. એની ઉપર માઇનસ 1 ભાગ્યા 4 ઘાત છે અને એની ઉપર 2 ઘાત છે. બરાબર, તો અત્યારે આનું સોલ્યુશન થાય 25 ની માઇનસ 1 ઘાત ગુણ્યા માઇનસ 1 ભાગ્યા 4 ઘાત અને એની ઉપર 2 ઘાત તો છે જ. તો 25 ની 1 એકા 1 ઘાત 1 ભાગ્યા 4 ઘાત ગુણ્યા 2 ઘાત તો 2 દુ 4 ઘાત થઈ જાય. તો 25 ની 1 ભાગ્યા 2 ઘાત થઈ. તો 5 ની 2 ઘાત ગુણ્યા 1 ભાગ્યા 2 ઘાત તો 2 ઉડી ગયા. તો 5 ની 1 ઘાત તો જવાબ શું આવે? 5. બરાબર, આગળ છે સાદુરૂપ આપો
એકની 27 ઘાત, સોરી 1/27 ની -2/3 ઘાત. તો જોઈએ 1/27 અને એની તમને ઘાત આપી છે -2/3. તો પહેલા તો 27 નું સ્વરૂપ શોધીશું કે જ્યાં 3 અથવા તો 2 માં સેટ થતું હોય. તો 27 નું સ્વરૂપ આવશે કેટલું? 3 તરી 9 તરી 27, 3 ની 3 ઘાત એની -2/3 ઘાત. બરાબર. તો ઉપર તો બધું એક રહેશે, ઉપર તો બધું 1ની -2/3 ઘાત છેદમાં 3ની 3 ઘાત ગુણ્યા -2/3 ઘાત. આ તો ઉડી ગયું. તો ઉપર તો જવાબ એક જ આવવાનો છે, આ બધાનો જવાબ એક જ થાય. પણ અહીંયા થશે 3ની -2 ઘાત મીન્સ 1/-9. આને સીધું કરવા માટે જવાબ આવશે 9. બરાબર. વ્યસ્ત કરો એટલે 9 આવી જાય. ઓકે. 2 વર્ગમૂળમાં 2 વત્તા 5 વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 2 - 3 વર્ગમૂળમાં 3 નો સરવાળો કરો. તો આપણે આનો સરવાળો કરવાનો છે. તો આપણે પહેલા સાંકેતિક સ્વરૂપમાં લખી લઈશું, જે રીતના લખીએ છીએ એ રીતના વત્તા. બરાબર. આનો જવાબ આવવો જોઈએ વર્ગમૂળમાં વાળા સરખા હોય એને જોડે લઈ લઈશું. 2 વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 આ 3 વાળા જોડે લઈશું. 5 વર્ગમૂળમાં 3 - 3 વર્ગમૂળમાં 3. તો 2 અને 1 કેટલા થાય? અહીંયા કશું નથી તો 3 વર્ગમૂળમાં 2. 5 માંથી 3 જાય શું જવાબ આવે? 2 અને કોમનલી વર્ગમૂળમાં 3. તો આ તમારો થશે જવાબ. બરાબર. આગળ સાદુરૂપ આપો વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 7 નો વર્ગ. તો અહીંયા પહેલા તો વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 7 નો વર્ગ. તો અહીંયા થશે a વત્તા b નો વર્ગ, a નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b નો સ્ક્વેર. આને a કહીશું અને b કહીશું. તો વર્ગમૂળમાં 3 નો શું થશે? વર્ગ. પછી 2 લખીશું, પછી a ની કિંમત લખીશું, પછી b ની કિંમત લખીશું, પછી b ની કિંમતનો વર્ગ કરીશું. તો વર્ગમૂળમાં 3 નો વર્ગ શું થઈ જાય? 3. વર્ગમૂળમાં 7 નો વર્ગ શું થઈ જાય? 7. અહીંયા થશે 7 તરી 21. બરાબર. 7 અને 3 કેટલા થાય? 10 વત્તા 2 વર્ગમૂળમાં 21. આનો આવો જવાબ આવશે. બરાબર. વિભાગ સી નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ અને આપણે કમ્બાઈન જ વિડીયો મૂકીશું, અલગ અલગ મૂકીશું નહીં. થેન્ક યુ. વિભાગ સી ચેપ્ટર નંબર 1. બરાબર. 25 ની 3/2 ઘાત, 343 ની 1/5 ઘાત, 16 ની 5/4 ઘાત, 8 ની 4/3 ઘાત અને 7 ની 3/5 ઘાત. તો 5 ની 2 ઘાત એની 3/2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. અહીંયા થશે 7 ની 3 ઘાત, 1 ની 5 ઘાત છેદમાં 2 ની 4 ઘાત, 1 ની 4 ઘાત ગુણ્યા
2/3 એની 4/3 ગુણ્યા 7/3/5 જે કટ થતું હશે બધું આપણે કટ કરી નાખીશું બરાબર. તો અહીંયા થશે જે કટ થતું આપણે કટ કરી નાખવાનું. પછી જે વધે એ આપણે મૂકીશું 5/3 ગુણ્યા 7/3 1/5 2/1 અહીંયા આવશે 2/4 ગુણ્યા 7/3/5 બરાબર. અહીંયા 2/5 હશે, સોરી 2/5 જે જવાબ છે એ જોઈશું બરાબર. તો અહીંયા જવાબ આવશે 5/3. હવે આ 7/3/5 થાય, અહીંયા બી 7/3/5 થાય. તો 7/3/5 માઇનસ 3/5 બરાબર. તો અહીંયા અને નીચે જેમ હતું એમનું એમ. હવે બે સરખા છે તો 2/5 + 4 કેટલી થાય? 9. તો આનો જવાબ આવશે 5/3 ગુણ્યા 7/0 છેદમાં 2/9. તો 5/3 ગુણ્યા 1/2/9. તો 5/3 કેટલી થાય? 5 પછી 5 125 બરાબર. અને 2/9 કેટલી થાય? 2 ને 9 વડે ગુણાકાર કરશો તો જવાબ આવશે 512. એનો આવશે જવાબ. હવે બીજો દાખલો છે 6.7 ના સંખ્યા રેખા ઉપર દર્શાવો બરાબર. 6.7 ના સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે. હવે તમે આ દાખલો જાતે ગણી લેજો સંખ્યા રેખા બરાબર. આગળનો દાખલો જોઈશું. જો x બરાબર 4 + √15 હોય તો x² + 1/x² ની કિંમત શોધો. હવે આમાં આપણે x બરાબર 4 + √15 હોય તો x² + 1/x² ની કિંમત શોધો એવું કીધું છે. તો આપણે શું કરીશું? x + 1/x એનો વર્ગ કરીશું બરાબર. પછી આપણે શું કરીશું? x² + 2 (x + 1/2 + 1/x² કરીશું. તો આન્સર મળશે x² બરાબર. અહીંયા x તો આ x ઉડી જશે 2 + 1/x². બરાબર. તો અહીંયા જવાબ શું આવશે? અહીંયા જવાબ આવશે x + 1/x² માઇનસ 2 બરાબર x² + 1/x². મેં -2 ને આ બાજુ લઈ લીધા બરાબર. બરાબર. હવે આ જગ્યા નથી એટલે આપણે આ જવાબ અહીંયા ઉપર લખીએ છીએ બરાબર. આવો પછી આપણે શું કરીશું? 1/x બરાબર 1/4 + √15. આપણે આના છેદનું સમીકરણ કરીશું બરાબર. એટલે મળશે 1/4 + √15 ગુણ્યા 4 - √15 છેદમાં 4 - √15. તો આનો જવાબ મળશે 4 - √15 બરાબર 16 - 15. તો જવાબ આવશે 4 - √15 બરાબર છેદમાં 1 બરાબર. આવો જવાબ મળશે. તો જવાબ મળશે 1/x બરાબર 4 - √15
હવે છેદમાં 1. હવે શું કરીશું? 4 વત્તા વર્ગમૂળમાં 15 આજે આવ્યું હતું બરાબર, એમાં આની કિંમત મોકલીશું તો એમાં જવાબ આવશે 4 વત્તા વર્ગમૂળમાં 15 વત્તા 4 માઇનસ વર્ગમૂળમાં 15 નો વર્ગ માઇનસ 2. તો 15 ઉડી ગયા, 8 નો વર્ગ માઇનસ 2, 64 માઇનસ 2 એટલે જવાબ આવશે 62. આ જવાબ અહીંયાથી ઉપર ગણેલો હતો. આગળના દાખલા ઉપર જઈશું. સાદુરૂપ આપો બરાબર. આનું સાદુરૂપ આપવાનું આપણને કીધું છે બરાબર. તો આનો મતલબ થાય વર્ગમૂળમાં 5 માઇનસ 2 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 5 વત્તા 2 નો વર્ગ છેદમાં વર્ગમૂળમાં 5 વત્તા 2 વર્ગમૂળમાં 5 માઇનસ 2. આપણે આનો લસા લીધો, આને અહીંયા ગુણ્યો અને અહીંયા ગુણ્યો બરાબર. તો અહીંયા આ a માઇનસ b ના વર્ગમૂળ થાય, એનો વર્ગ માઇનસ 2ab વત્તા b નો વર્ગ બરાબર. આપણે અહીંયા એનું સોલ્યુશન કરીશું. તો આનો જવાબ આપણે સોલ્વ કરવા માટે જ્યારે આનો જવાબ આપણે સોલ્વ કરવા માટે બેસીશું ત્યારે આનો જવાબ વર્ગમૂળમાં 5 નો વર્ગ માઇનસ 2 પછી ab વત્તા b નો વર્ગ એમ કરવા જઈશું. તેનો જવાબ આવશે 5 માઇનસ 4 વર્ગમૂળમાં 5 વત્તા 4. એવી રીતના આનું સોલ્યુશન કરવા જઈશું તો 5 આ માઇનસની જગ્યાએ અહીંયા આવશે પ્લસ વર્ગમૂળમાં 5 વત્તા 4. અને આ જે નીચેનું સોલ્યુશન બરાબર એ અલગથી કરીશું. આ કૌંસ જ્યારે ઓપન કરીશું ત્યારે આપણી જોડે જવાબ મળશે 5 માઇનસ 4 વર્ગમૂળમાં 5 વત્તા 4 માઇનસ 5 માઇનસ 4 વર્ગમૂળમાં 5 માઇનસ 4. તો આ 4 ઉડી જાય, આ 5 ઉડી જાય. તો આપણી જોડે જવાબ રહેશે માઇનસ 4 વર્ગમૂળમાં 5 માઇનસ 4 વર્ગમૂળમાં 5. તો જવાબ આવશે માઇનસ 8 વર્ગમૂળમાં 5 બરાબર. હવે આનું જે સોલ્યુશન હતું એ શું તે કહી દઉં. આનો જવાબ 1 આવી જાય નીચે, 5 માઇનસ 4 તો જવાબ આવશે 1. એટલે આપણે નીચે આની જગ્યાએ આ જે જવાબ આવ્યો ને આ છે ને એની જગ્યાએ આપણે 1 લખવાનું હતું એટલે આપણે છેદ લખ્યા નથી બરાબર. આ સેલ્ફ આ ચોપડીમાં આપેલો છે, જાતે કરી લેવો. આગળનો દાખલો સાગરભાઈ ને રજા ઉપર ઉતારો. આગળનો દાખલો 3 ભાગ્યા 4 ની 6 ઘાત ગુણ્યા 16 ભાગ્યા 9 ની 5 ઘાત બરાબર 4 ભાગ્યા 3 ની x વત્તા 2 ઘાત હોય તો x ની કિંમત શોધો. આપણને આવું કીધું છે બરાબર. તો આપણે શું કરીશું? બંનેની ઘાત આપણે અલગ અલગ કરી નાખીશું. પહેલા તો 3 ની 6 ઘાત 4 ની 6 ઘાત પછી 4 ની 2 ઘાત એની 5 ઘાત આપણે લખી શકીએ, 3 ની 2 ઘાત એની 5 ઘાત આપણે લખી શકીએ, 4 ભાગ્યા 3 એની x વત્તા 2 ઘાત તો લખવી જ પડે, અહીંના લખીશું. હવે અહીંયા 3 ની 6 ઘાત અને અહીંયા શું થઈ જાય 3 ની 6 ઘાત ગુણ્યા 5 2 4 ની 10 ઘાત. અહીંયા થશે 3 ની 10 ઘાત, અહીંયા થશે 4 ની 6 ઘાત. તો અહીંયા ઘાતના નિયમ પ્રમાણે શું થશે? આ ઘાતની બાદબાકી ને આ ઘાતની બાદબાકી થશે, પણ આ આપણો 4 ની 10 માઇનસ 6 ઘાત અને અહીંયા 3 ની 10 માઇનસ 6 ઘાત બરાબર 4 ભાગ્યા 3 ની x વત્તા 2 ઘાત લખીશું બરાબર. તો અહીંયા જવાબ આવશે 4 ની 4 ઘાત 3 ની 4 ઘાત 4 ભાગ્યા 3 ની x વત્તા 2 ઘાત બરાબર. તો અહીંયા 4 ની 4 ઘાત 3 ની 4 ઘાત તો આપણે અહીંયા કરીશું શું? આપણે લઈશું 4 બરાબર આપણે એવું લખીશું 4 ભાગ્યા 3 ની 4 ઘાત બરાબર 4 ભાગ્યા 3 ની x વત્તા 2 ઘાત. તો આ તો કોઈ મતલબ નહીં, તો આપણે આ સમીકરણ લઈશું 4 બરાબર x વત્તા 2, x બરાબર 4 માઇનસ 2 તો x બરાબર 2. આ આપણને જવાબ મળી જાય બરાબર.
આગળનો દાખલો વર્ગમૂળમાં 2 બરાબર 1.4142 હોય તો 1 છેદમાં વર્ગમૂળમાં 2 વત્તા 1 ની કિંમત શોધો. તો આપણે અહીંયા છેદનું સમીકરણ કરવું પડે, બરાબર. 1 વર્ગમૂળમાં 2 વત્તા 1 ગુણ્યા વર્ગમૂળમાં 2 માઇનસ 1 વર્ગમૂળમાં 2 માઇનસ 1. તો જવાબ આવશે વર્ગમૂળમાં 2 માઇનસ 1, અહીંયા 2 માઇનસ 1, તો જવાબ આવશે વર્ગમૂળમાં 2 માઇનસ 1 છેદમાં 1. બરાબર, એટલે જવાબ આવશે વર્ગમૂળમાં 2 માઇનસ 1 જ એટલો જવાબ આવશે. હવે કરવાનું છે શું? આપણને આ વર્ગમૂળમાં 2 ની કિંમત મૂકી છે 1.4142. તો આપણે જે વર્ગમૂળમાં 2 આવે એની જગ્યાએ શું મૂકીશું? 1.4142 માઇનસ 1. બરાબર, તો જવાબ આવશે 0.4142. બરાબર, આ થયો જવાબ. આ રીતના પૂરું કરીશું. નેક્સ્ટ વિડીયો અપલોડ કરીશું આપણે એ પ્રકરણ 2 નો કરીશું. બરાબર, પ્રકરણ 6 નો વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે અને આ પ્રકરણ 1 નો વિડીયો આવશે. બરાબર, તો તમે જોઈ શકો છો. થેન્ક યુ.